રવિવારનો દિવસ છે ને સૌથી વધારે માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે. અત્યારે હું અમદાવાદના રાયપુર ખાડિયા વિસ્તારમાં છું અને રાયપુર ખાડિયા વિસ્તારની અંદર સૌથી વધારે લોકો છે પતંગ ખરીદતા જોવા મળી રહ્યા છે. પતંગની સાથે આ વખતે ફટાકડાની ખરીદી પણ લોકો કરતા જોવા મળી રહ્યા છે. રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ અને રજાના દિવસે ખાસ કરીને ઉત્તરાયણનું પ્લાનિંગ કરતા લોકો છે તે હાથમાં ફટાકડા સાથે ખાસ કરીને પતંગ ખરીદતા પણ જોવા મળી રહ્યા છે. મારી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કેવી છે ઉત્તરાયણની તૈયારી, શું ખરીદી કરી છે? હા, હમણાં ટેલર લીધા અમે લોકોને, બધું જોરશોરથી ચાલી રહ્યું છે ને બહુ આનંદ આવે છે કારણ કે આવું વર્ષો પછી જોવા મળ્યું છે અમને. તો વર્ષો પછી માહોલ જોવા મળે છે. અમદાવાદના જ છો? હા, અમદાવાદનો જ છું. અચ્છા, તમારું પ્લાનિંગ કેવું છે? સારું છે. અત્યારે રંગાવાની છે દોરીઓ દોરી રંગાવવાની છે અને પતંગો પણ લેવાની છે રાત્રે. અચ્છા, રવિવારનો દિવસ જ પસંદ કર્યો? હા, રવિવાર કારણ કે બધું ઓફિસનું ને હમણાં બ્રેક હોય તો હમણાં સારું લાગ્યું ને બધી ફેમિલી ઘરે જ બેસેલી છે તો એમને પેલા બાળકોને બતાવીશ કે આ લઈને આવ્યો ને પછી રંગાવવા જઈશ. હા, બિલકુલ. તો આ રીતે ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો એટલી બધી ભીડ જોવા મળી છે. ખાસ કરીને લોકો સનગ્લાસીસ ખરીદતા પણ વિશેષ જોવા મળતા હોય છે. તહેવારનો અવસર અને આ અવસરે ખાસ કરીને સૌથી વધારે ખરીદી રાયપુર ખાડિયા બજારમાં થતી હોય છે. પતંગ ઉદ્યોગને લઈને સૌથી મહત્ત્વની વાત છે કે ગુજરાતમાં પતંગ ઉદ્યોગ છે તે વિકસ્યો છે, પરંતુ રાયપુર અને ખાડિયાની વાત કરવામાં આવે તો ઉત્તરાયણના આગલા દિવસે કતલની રાત તરીકે અહીં ખાસ કરીને ભીડ પણ એટલી હોય છે કે પગ પણ મૂકી ન શકાય તેવી પરિસ્થિતિ વચ્ચે લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લી ઘડીની ખરીદી કરતા ખાસ કરીને રવિવારના દિવસે છે તે લોકો જોવા મળી રહ્યા છે. અત્યારે પુષ્પા 2 ચાલે છે, ઝૂકેગા નહીં, એ પતંગ નવા આવ્યા છે. પછી આ નવા બાબલા આવેલા છે. એક બાબલો લાવ્યો ભાઈ, એક બાબલો લાવ્યો. અત્યારે નવી વેરાયટીમાં બાબલા બી બહુ ચાલે છે. પછી આંખેદાર આવે, ચાંદાર આવે, મલ્ટી કલરવાળા આવે, ચાઇનીઝ પતંગો આજે આવે છે, નવી વેરાયટી આપણા ઇન્ડિયન આવે છે. ભાવ 10% જ વધ્યો છે. એ બી અમુક જ આઈટમોમાં, રેગ્યુલર જ આપણો કાયમ માટેનો જ ભાવ છે. ઢગલા બંધ. દિવસે ઉત્તરાયણ હોય છે, રાતે દિવાળી હોય છે ને રાતે એકદમ મોડી રાતે ગરબા નવરાત્રી ચાલે છે. રવિવારનો દિવસ છે ને સૌથી વધારે માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે. અત્યારે હું અમદાવાદના રાયપુર ખાડિયા વિસ્તારમાં છું અને રાયપુર ખાડિયા વિસ્તારની અંદર સૌથી વધારે લોકો છે પતંગ ખરીદતા જોવા મળી રહ્યા છે. પતંગની સાથે આ વખતે ફટાકડાની ખરીદી પણ લોકો કરતા જોવા મળી રહ્યા છે. રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ અને રજાના દિવસે ખાસ કરીને ઉત્તરાયણનું પ્લાનિંગ કરતા લોકો છે તે હાથમાં ફટાકડા સાથે ખાસ કરીને પતંગ ખરીદતા પણ જોવા મળી રહ્યા છે. મારી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કેવી છે ઉત્તરાયણની તૈયારી, શું ખરીદી કરી છે? હા, હમણાં ટેલર લીધા અમે લોકોને, બધું જોરશોરથી ચાલી રહ્યું છે ને બહુ આનંદ આવે છે કારણ કે આવું વર્ષો પછી જોવા મળ્યું છે અમને. તો વર્ષો પછી માહોલ જોવા મળે છે. અમદાવાદના જ છો? હા, અમદાવાદનો જ છું. અચ્છા, તમારું પ્લાનિંગ કેવું છે? સારું છે. અત્યારે રંગાવાની છે દોરીઓ દોરી રંગાવવાની છે અને પતંગો પણ લેવાની છે રાત્રે. અચ્છા, રવિવારનો દિવસ જ પસંદ કર્યો? હા, રવિવાર કારણ કે બધું ઓફિસનું ને હમણાં બ્રેક હોય તો હમણાં સારું લાગ્યું ને બધી ફેમિલી ઘરે જ બેસેલી છે તો એમને પેલા બાળકોને બતાવીશ કે આ લઈને આવ્યો ને પછી રંગાવવા જઈશ. હા, બિલકુલ. તો આ રીતે ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો એટલી બધી ભીડ જોવા મળી છે. ખાસ કરીને લોકો સનગ્લાસીસ ખરીદતા પણ વિશેષ જોવા મળતા હોય છે. તહેવારનો અવસર અને આ અવસરે ખાસ કરીને સૌથી વધારે ખરીદી રાયપુર ખાડિયા બજારમાં થતી હોય છે. પતંગ ઉદ્યોગને લઈને સૌથી મહત્ત્વની વાત છે કે ગુજરાતમાં પતંગ ઉદ્યોગ છે તે વિકસ્યો છે, પરંતુ રાયપુર અને ખાડિયાની વાત કરવામાં આવે તો ઉત્તરાયણના આગલા દિવસે કતલની રાત તરીકે અહીં ખાસ કરીને ભીડ પણ એટલી હોય છે કે પગ પણ મૂકી ન શકાય તેવી પરિસ્થિતિ વચ્ચે લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લી ઘડીની ખરીદી કરતા ખાસ કરીને રવિવારના દિવસે છે તે લોકો જોવા મળી રહ્યા છે. અત્યારે પુષ્પા 2 ચાલે છે, ઝૂકેગા નહીં, એ પતંગ નવા આવ્યા છે. પછી આ નવા બાબલા આવેલા છે. એક બાબલો લાવ્યો ભાઈ, એક બાબલો લાવ્યો. અત્યારે નવી વેરાયટીમાં બાબલા બી બહુ ચાલે છે. પછી આંખેદાર આવે, ચાંદાર આવે, મલ્ટી કલરવાળા આવે, ચાઇનીઝ પતંગો આજે આવે છે, નવી વેરાયટી આપણા ઇન્ડિયન આવે છે. ભાવ 10% જ વધ્યો છે. એ બી અમુક જ આઈટમોમાં, રેગ્યુલર જ આપણો કાયમ માટેનો જ ભાવ છે. ઢગલા બંધ.
દિવસે ઉત્તરાયણ હોય છે, રાતે દિવાળી હોય છે ને રાતે એકદમ મોડી રાતે ગરબા નવરાત્રિ ચાલે છે.